અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના પરિસરમાંથી મહિલા તબીબનો મૃતદેહ મળવાનો કેસ, જેમાં ડોક્ટર વૈશાલીનો મૃતદેહ જેની પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે। પીઆઈ ખાચર અને મૃતક ડોક્ટર વૈશાલી જોશી વચ્ચે 5 વર્ષથી હતો પ્રેમ સંબંધ। થોડા સમય અગાઉ પીઆઈ ખાચર અને વૈશાલી વચ્ચે અણબનાવ સર્જાયો હતો। ડોક્ટર વૈશાલી જોશીના મોત મુદ્દે ઈ ડિવિઝન પોલીસના એસીપીએ નિવેદન પણ આપ્યું। પ્રેમમાં નાસીપાસ થતા ડોક્ટર વૈશાલી જોશી વ્યથિત હતા તેમ એસીપીએ કહ્યું છે। ડિપ્રેશનના કારણે ડોક્ટર વૈશાલી જોશીએ આપઘાત કર્યો હોવાનું પણ એસીપીનું નિવેદન। મોત મુદ્દે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું પણ એસીપીએ જણાવ્યું। મહિલા જે છે તેઓને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ઈઓડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બીકે ખાચર સાથે પ્રેમ સંબંધ હતા અને આ પ્રેમ સંબંધમાં જ્યારે થોડા ઘણા સમયથી છેલ્લા 5 વર્ષથી એમના પ્રેમ સંબંધ હતા, પરંતુ થોડા સમયથી આ બંને વચ્ચે અણબનાવ થતા જે વાતના કારણે આ ઉપરોક્ત વૈશાલીબેન છે તેઓ પોતે ડિપ્રેશનમાં હતા। તેઓ પોતાની સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરેલ છે અને આ ડિપ્રેશનના કારણે અને પોતાના પ્રેમ સંબંધમાં જે તકલીફ પડી છે એના કારણે પોતે સુસાઇડ કરેલું છે એ વિગતની એ મુજબની